એને પર શું નાખ્યું શું નહીં, મારી છોકરી પડી ગઈ. આ માતા રડી રહી છે તેની દીકરી માટે, જેના પર ગઈકાલે રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તેના મોઢા પર જ્વલનશીલ પદાર્થ નાખવામાં આવ્યો છે અને તે યુવતી તેના મોઢાના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે અને અમદાવાદ જેવા મેગા સિટીમાં મહિલાઓ પર વધતા અત્યાચાર અને અમાનવીય ઘટનાઓમાં થયેલા ધરખમ વધારાની પોલ ખોલી નાખી છે. આ ઘટનામાં પરિવાર અને સામાજિક આગેવાનો દ્વારા પોલીસની આ ઘટના પ્રત્યેની બેદરકારીના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. તમે ચિંતા ના કરો, તમે અમદાવાદમાં સુરક્ષિત છો, કારણ કે અમદાવાદ સૌથી સલામત શહેર છે. આ વાત કરતા કરતા તંત્ર થાકતું નથી, પરંતુ અમદાવાદમાં વધતા ગુનાખોરીના બનાવોએ તંત્રની આ પોલ ખોલીને ઉજાગર કર્યું છે કે હવે અમદાવાદમાં તમારે જ તમારા જીવની રક્ષા કરવી પડશે. કારણ કે ગઈકાલે રાત્રે અમદાવાદમાં એક યુવતી સાથે એવી ઘટના બની છે જે માનવ સમાજને શર્મસાર કરે છે. પોતાની માતા સાથે રહેતી એક યુવતી જે ખાનગી જગ્યાએ કામ કરીને તેનું અને તેની માતાનું ગુજરાન ચલાવે છે, તેના પર તેની નોકરીથી આવતા સમયે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા જ્વલનશીલ પદાર્થ નાખવામાં આવ્યો હતો. જ્યારે યુવતી નોકરીથી ઘરે આવી રહી હતી ત્યારે તે પોતાની સોસાયટીમાં પહોંચી અને અજાણ્યા લોકો આવે છે અને યુવતીના મોઢા પર જ્વલનશીલ પદાર્થ નાખે છે. આ એસિડ હોઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે યુવતી આંખોમાં અને મોઢાના અન્ય ભાગો પર ગંભીર રીતે દાઝી જતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના સામાન્ય નથી, કારણ કે અગાઉ એસિડ અટેકની ઘટનાઓ ગુજરાતમાં ભાગ્યે જ બનતી હતી, પરંતુ એનસીઆરબીના 2023ના આંકડા પ્રમાણે 15 એસિડ અટેકના કેસ નોંધાયા હતા. અને હવે કાયદો અને વ્યવસ્થાની હાલત એટલી ગંભીર છે કે નાગરિકોને તેમના જોખમે જ અમદાવાદમાં રહેવું પડે તેવી હાલત છે. આ મામલે યુવતીની માતા સદમામાં છે અને તેમણે આ ગુનામાં યુવતીના પિતાનો જ હાથ હોય તેવા આક્ષેપો લગાવ્યા છે, કારણ કે તેઓ ઘણા સમયથી તેમના પતિથી અલગ રહી રહ્યા છે અને તેમણે વધુ આરોપ લગાવ્યો છે કે અગાઉ પણ યુવતીના પિતા દ્વારા યુવતી પર નાના મોટા હુમલા થઈ ચૂક્યા છે. આ મામલે યુવતીના માતાએ જણાવ્યું કે મારી દીકરી સાથે આવું કોણ કરી શકે, તેના પિતા જ આ કરી શકે છે. અગાઉ પણ તેમણે મારી દીકરી પર હુમલા કર્યા હતા. હું ઈશ્વર પાસે માત્ર એટલું જ માંગુ છું કે મારી દીકરી સાજી થઈ જાય અને ગુનેગારોને સખતમાં સખત સજા મળે. સાંભળો આ મામલે પીડિત માતા શું કહી રહ્યા છે. મારી છોકરી નોકરીથી આવતી હતી અને રસ્તામાં કોઈક બાઇક ઉપર આવી એને પર શું નાખ્યું શું નહીં, મારી છોકરી પડી ગઈ. એનો બાપ જ કરાવે છે બધું. આ રડતી માતા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા અને પોતાની દીકરીનું સ્વાસ્થ્ય સારું થઈ જાય તેની માંગ કરી રહી છે, કારણ કે કોઈ વ્યક્તિ આટલું ક્રૂર કઈ રીતે હોઈ શકે કે તેની દીકરી સાથે જ આવું અમાનવીય વર્તન કરે. આ ઘટનામાં સામાજિક આગેવાનો પણ મેદાને આવ્યા છે અને તેમણે સરદારનગર પોલીસ પર બેદરકારીના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે એસિડ અટેક જેવી ઘટનામાં પોલીસને ગંભીરતા જ નથી. ઘણો સમય વીતી ગયા પછી પણ ક્રાઇમ સીન પર તપાસની ટીમ પહોંચી નથી. શું આ રીતે નાગરિકોની સુરક્ષા થશે? જો પીડિતને તાત્કાલિક ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાંભળો આ મામલે સામાજિક આગેવાન શું કહી રહ્યા છે. આપ સૌ સાથી મિત્રોના એક સમાચાર સાંભળીને રૂવાટા ઉભા થઈ જશે. ગુજરાતના અમદાવાદની અંદર જાણે કે એસિડ કાં તો એવો કોઈ જ્વલનશીલ પદાર્થ કોઈ વ્યક્તિઓ દ્વારા એક દીકરીની ઉપર નાખવામાં આવ્યો, દીકરીને હોસ્પિટલ ખસેડવામાં આવી. વધુમાં માહિતી આપું કે જે દીકરી છે દલિત સમાજમાંથી બિલોંગ કરે છે. અમારી સાથે તેની માતા છે. આ દીકરી કોઈ મોટર કારની અંદર કોઈ શોરૂમમાં નોકરી કરતી. દીકરી જયારે ઘરે આવી રહી હતી તે દરમિયાન કોઈ બાઇકમાં 2 લોકો આવ્યા. જ્વલનશીલ પદાર્થ કદાચ એસિડ હોઈ શકે કાં તો બીજું કોઈ હોઈ શકે, પરંતુ દીકરી દાઝી ગઈ છે આંખોના ભાગથી અને અન્ય ભાગથી, તેવું પરિવારનું તથા અન્ય લોકોનું કહેવું છે. દીકરીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે આ જે વિસ્તાર છે સરદારનગરની હદમાં લાગે છે. આ બનાવને લગભગ 30 મિનિટથી વધારે સમય થઈ ગયો છે. ખાલી ને ખાલી પીસીઆર આવીને જતી રહી છે. અહીંયાના પીઆઈ ક્યાં છે? તેના જે ફર્સ્ટ પીઆઈ હોય, સેકન્ડ પીઆઈ હોય, ડીસીપી શું કરી રહ્યા છે? કોઈ પોલીસ તંત્ર અહીંયા આવીને જાણે કે એસિડ જે જગ્યાએ એટેક થયેલો છે તેના જે સેમ્પલ્સ છે કે
કંઈ પણ એફએસએલમાં મોકલવાનું હોય કોઈ જ કામગીરી સરદારનગર પોલીસે કરી નથી, શૂન્ય કામગીરી છે. આ બાબતે સરદારનગર પોલીસે શરમ કરવી જોઈએ, ન કેવળ શરમ કરવી જોઈએ, તમારે ડૂબીને મરી જવું જોઈએ. બની શકે કે નજીકના પરિવારમાંથી પણ કોઈ વ્યક્તિ હોઈ શકે ઇન્ટરનલ એક્સપાઇઝેડ ડિસ્પ્યુટના કારણે, પરંતુ તે બધી જ વાતો પોલીસ વેરિફિકેશન જ્યારે પોલીસ તપાસ કરે ત્યારબાદ સામે આવે. તો અહીંયાની પોલીસને કહેવું છે કે આટલો સમય થઈ ગયો છતાં પણ કોઈ ઉચ્ચ અધિકારી આ ઘટના સ્થળે હાજર નથી. હું તો કહું કે માનો કે પરિવારનો જ કોઈ સભ્ય છે તો કોઈ પણ વ્યક્તિને આ રીતની કરવાની કોઈને પરમિશન નથી. આપણે ભારત દેશની અંદર રહીએ છીએ, લોકશાહી ઢબે જીવન જીવીએ છીએ. આ રીતનો જ્વલનશીલ પદાર્થ કદાચ એસિડ કે અન્ય વસ્તુ હોઈ શકે. આપણા વિસ્તારમાં ઘટના બની અને આ પોલીસ શાંતિથી બેસી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે જરા પણ પોલીસનો કાફલો કાં તો ઉચ્ચ અધિકારી હાજર નથી. જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ. વધુમાં ટૂંક સમયમાં જે પણ આરોપી હોય તે પકડાવા જોઈએ, અન્યથાના ઘેરા પ્રત્યાઘાતો ન કેવલ ગુજરાતમાં સમસ્ત ભારતમાં પડશે. આનું પોલીસ તંત્રે ગંભીરતાથી ધ્યાન લેવા માટે વિનંતી. આ સમગ્ર બનાવ મામલે અમે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ. ગોહિલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું છે કે આ મામલે અમે હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરી નથી અને તપાસ ચાલુ છે. આટલા ગંભીર બનાવમાં પોલીસ હજુ સુધી આરોપીની ધરપકડ તો દૂર, ઓળખ પણ કરી શકી નથી. તો સરકાર જે હાઈટેક સાધનોની વાતો કરે છે તે આરોપીની ઓળખ પણ કરી શક્યું નથી. એસિડ એટેકને ભારતની સુપ્રીમ કોર્ટે કાળા ધબ્બા સમાન ગણાવ્યું છે. એનજીઓ અને સામાજિક કાર્યકર્તાઓના સર્વે મુજબ દેશમાં સરેરાશ વર્ષમાં 1000 જેટલા એસિડ એટેક થાય છે. 2023ના NCR2ના આંકડા પ્રમાણે ગુજરાતમાં 15 એસિડ એટેકના આંકડા સામે આવ્યા છે, જે બતાવે છે કે હજુ પણ ગુજરાત આવી ગંભીર સમસ્યાને દૂર કરી શક્યું નથી. દેશભરમાં 2023માં કુલ 260 એસિડ એટેકના કેસ નોંધાયા હતા, જે 2022ના 202 કેસ અને 2021માં 176 કેસથી વધુ છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે કોર્ટમાં વિચારાધીન 703 કેસોમાંથી 649 કેસ અગાઉના વર્ષોથી પેન્ડિંગ છે અને 2023માં માત્ર 16 દોષિતોને સજા થઈ હતી. હવે જોવાનું રહ્યું કે આ મામલે પોલીસ ગંભીરતા લઈને આરોપીની ધરપકડ કેટલી ઝડપથી કરે છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.